ચાલો આજે આપણે રગડા પેટીસ બનાવીશું, જે એકદમ ચટપટી અને ટેસ્ટી હશે. રગડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં એક વાટકી પીળા સૂકા વટાણા લીધા છે. જો તમારી પાસે પીળા વટાણા ના હોય તો તમે લીલા સૂકા વટાણા લઈ શકો છો. આ એક વાટકી વટાણાથી 4 માણસ ખાઈ શકે એટલો રગડો બનાવીશ. એને હવે હું 2-3 પાણીથી સરસ ધોઈ લઈશ. મેં વટાણાને ધોઈ લીધા છે. હવે એની અંદર આપણે થોડું પાણી નાખીશું અને 3-4 કલાક સુધી એને પલાળી દઈશું. વધારે પલાળવાની જરૂર નથી. 3-4 કલાક જેવું થઈ ગયું છે. વટાણા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે બાફી લઈશું. મેં વટાણામાંથી પાણી કાઢી લીધું છે અને પ્રેશર કુકરમાં લઈ લીધા છે. મેં આ વાટકીનું માપ રાખ્યું હતું, તો મેં 1 વાટકી વટાણા લીધા હતા, તો તેની અંદર હું 1.5 વાટકી પાણી નાખીશ. અને હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશ અને સ્વાદ અનુસાર સોલ્ટ નાખીશું અને 3 સીટી આવે ત્યાં સુધી આપણે એને બાફી લઈશું. ત્યાં સુધી આપણે પેટીસની તૈયારી કરીશું. મેં 4 બાફેલા બટાકા લીધા છે. એને હાથથી મેં મેશ કરી લીધા છે. તેમાં 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4 લીલા મરચાં નાખ્યા છે. એની મેં પેસ્ટ બનાવી લીધી છે. હવે તેમાં થોડી આપણે કોથમીર નાખીશું. હવે તેમાં અડધી ચમચી શેકેલું જીરું પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર સોલ્ટ, અને એને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે એમાં થોડો અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું. હવે અડધી ચમચી હળદર. હળદર તમારે નાખવી હોય તો નાખી શકાય, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરીશું. આ મસાલાને મેં મિક્સ કરી લીધું છે. હવે તેમાં 2-3 ચમચી જેવા પૌવા નાખીશ, જેથી કરીને બાઇન્ડિંગ સરસ આવે. હવે આ બધું મિક્સ કરી લઈશું. બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે પેટીસ બનાવીશું. આ રીતે હું આ શેપમાં બધી પેટી બનાવી લઈશ. મેં આ શેપમાં બધી ટીકી બનાવી લીધી છે. હવે એને આપણે શેલો ફ્રાય કરીશું. મેં એક પેન લીધું છે. તેમાં 3 ચમચી જેવું ઓઇલ લીધું છે. ઓઇલને ગરમ કરી લીધું છે. હવે એમાં આપણે બધી પેટીસ મૂકીશું. આ પેટીસ શેકાતા 2 થી 3 મિનિટ જેવું લાગશે. હવે એને આપણે થોડી વાર શેકાવા દઈશું. એક બાજુ પેટી શેકાઈ ગઈ છે. હવે તેને આપણે પલટાવી લઈશું. આવો હલકો લાલ કલર આવે એટલે આપણે એને પલટાઈ લેવાની છે. આ પેટીસને તમારે શેલો ફ્રાય ના કરવી હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. બીજી બાજુ પણ શેકાઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. પેટીસને આપણે હવે કાઢી લીધી છે. હવે રગડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વટાણાને ચેક કરી લઈશું. વટાણા બફાઈ ગયા છે. આ વટાણા અડધા આખા રહે અને અડધા ભાગી જાય એ રીતના આપણે બાફવાના છે. જો તમારે થોડા આખા લાગતા હોય તો અડધા વટાણાને મેશ કરી લેવાના. મેં એક પેન લઈ લીધું છે. તેમાં 3 ચમચી જેવું ઓઇલ લીધું છે. એને ગરમ કરી લઈશ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેવી સૂકી વરિયાળી નાખીશું અને આ બંનેને થોડી વાર સાતળવા દઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલું શેકેલું જીરું પાવડર લીધું છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ. આ બધા મસાલાને જીરું અને વરિયાળી સાતળાઈ જાય એટલે તેલમાં નાખી દઈશું.
હવે એમાં એકદમ થોડું પાણી નાખીશું, જેથી કરીને મસાલા બળી ના જાય, અને આ મસાલાને આપણે થોડીવાર 1 મિનિટ જેટલો શેકી લઈશું. હવે તેમાં ચપટી હિંગ નાખીશું. હવે તેમાં બાફેલા વટાણા નાખી દઈશું. હવે તેમાં ગળપણ માટે 1 ચમચી જેટલો દેશી ગોળ નાખું છું. તમે વધારે ઓછો કરી શકો છો. હવે તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખું છું. જો તમારે આમચૂર પાવડર ના નાખવો હોય તો તમે આમલીનો પલ્પ પણ નાખી શકો છો. હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને આ રગડાને આપણે થોડીવાર ઉકળવા દઈશું. આ રગડામાં મેં બાફેલો મેશ કરેલો અડધો બટાકો લીધો છે. બટાકો નાખવાથી મસાલો થોડો ઘટ બને છે. જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી લેવાનો. રગડો ઉકળી ગયો છે. આ રગડો ઉકળતા 10 મિનિટ જેવું લાગ્યું છે. હવે એને આપણે સર્વ કરીશું. મેં એક પ્લેટ લઈ લીધી છે. હવે એમાં સૌ પ્રથમ રગડો લઈશ. હવે તેમાં જે આપણે પેટીસ બનાવી હતી તે હું પેટીસ લઈશ. હવે તેમાં 1 ચમચી જેટલી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછી કરી શકો છો. 1 ચમચી જેટલી ગ્રીન ચટણી, ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ઝીણું સમારેલું ટામેટું નાખીશું થોડું. હવે તેમાં થોડીક કોથમીર નાખીશું. અને થોડી ઝીણી સેવ નાખીશું. રગડા પેટીસ બનીને તૈયાર છે. આ રગડા પેટીસમાં જે ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે જોઈ શકો છો. થેન્ક યુ.